ઉજ્જવળ કારકિર્દી એમણે ઘડી અને ત્યારબાદ પોતે ટ્રેનિંગ અને આ એનજીઓ જે ઇન્ફિનિટી ઇન્ડિયા ફાઉન્ડેશન છે એની અંદર પોતે કાર્ય કરી રહ્યા છે. પોતે ઇન્ફિનિટી ઇન્ડિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ છે, પોતે મોટિવેશનલ ટ્રેનર છે અને કાઉન્સિલર લાઈફ કોચ પણ છે. દર વર્ષે 10,000થી વધારે લોકોને પારસભાઈ તાલીમ આપી રહ્યા છે. પારસભાઈ તાલીમ આપે છે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સ્પીપાનું નામ આપણે સાંભળ્યું હશે. સ્પીપાની અંદર પણ પોતે લેક્ચર લેવા જાય છે. લિબર્ટી મોડર્ન જે મેગેઝિનો જે બહાર પડતા હોય છે એના જે ક્લાસીસ ચાલે છે એની અંદર પણ પોતે તાલીમ આપે છે. દિલ્હીની અંદર પણ યુપીએસસીના ક્લાસ લેવા માટે પારસભાઈ અવારનવાર જતા હોય છે. આવી રીતે પારસભાઈ એ પોતે ઉજ્જવળ કારકિર્દી ધરાવે છે. નાનપણથી જ પોતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બાળ મંડળની અંદર પોતે જતા હતા અને બીએપીએસ સંસ્થાના સદગુરુ વરિષ્ઠ સંત એવા પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામીએ એમને પ્રેરણા આપી કે તમે બાળ પ્રવૃત્તિ તો કરો છો પણ સાથે સાથે આ ગર્ભ સંસ્કારની અંદર પણ પોતે તમે ઊંડા ઉતરો. અને ડૉક્ટર સ્વામીની આજ્ઞાથી એમણે છેલ્લા 7 વર્ષથી આ ગર્ભ સંસ્કાર ઉપર રિસર્ચ કર્યું અને ત્યારબાદ તેમણે એક પુસ્તક પણ તૈયાર કર્યું અને અત્યાર સુધી 1,000થી વધારે તેમણે સેમિનારો કર્યા છે અને 12,000થી વધારે પુસ્તકોનું વિતરણ પણ એમના સેમિનાર વખતે થતું હોય છે. આવા વિદ્વાન માર્ગદર્શક શ્રી પારસભાઈ પરમાર આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું પારસભાઈ પરમારને વિનંતી કરીશ કે આજે આપણને આ મહાતું ધારે તો પરમાર સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામય. કે આવા વિષયને સમાજની સામે લાવવા માટે એમણે કહે અથવા તો નહીં મળ્યા હોય ને તો એવું પણ નથી. દાખલા તરીકે હું તમને બીજો એક પ્રશ્ન પૂછું. અહીંયા ઘણા બધા એવા બેઠા છે જેમ કહે છે કે અમારા વખતમાં તો ગર્ભ સંસ્કાર નામ જ નહોતું, ગર્ભ સંસ્કાર વિશે અમે કંઈ જાણતા નહોતા, તો અમારા બાળકને ગર્ભ સંસ્કાર નહીં મળ્યા હોય ને. એવું થતું નથી. એવું કેમ નથી થતું? એનું કારણ એ છે કે ગર્ભ સંસ્કાર એ જાણો તો મળે એવું નથી. એ તો યુનિવર્સલ નિયમ છે. શું છે? યુનિવર્સલ નિયમ. દાખલા તરીકે ગુરુત્વાકર્ષણનો નિયમ યુનિવર્સલ છે કે નહીં? હા કે ના? ગુરુત્વાકર્ષણનો નિયમ બધા જાણે છે. ઓકે, હવે દાખલા તરીકે આપણે એક કામ કરીએ. આપણે અંડમાન નિકોબારના ટાપુ ઉપરથી કોઈ આદિવાસીને લઈ આવીએ જે ભણ્યો જ નથી, જેને ચોપડી હાથમાં લીધી નથી અને એને ગુરુત્વાકર્ષણનો નિયમ પણ ખબર નથી, અને એને તમે 10 માળની બિલ્ડિંગ ઉપર ચડાવો અને ત્યાંથી એને ફેંકો. ક્યાં જાય? ક્યાં જાય? કેમ નીચે જાય? એને તો ખબર જ નથી ગુરુત્વાકર્ષણ. નીચે કોણ જાય? જેને ગુરુત્વાકર્ષણ ખબર હોય નીચે જાય. ક્યાં જાય? દરેક વ્યક્તિ જાય. તમને ગુરુત્વાકર્ષણ ખબર હોય કે ના હોય, ગુરુત્વાકર્ષણ તમારા ઉપર લાગે છે એમ તમને ગર્ભ સંસ્કાર વિશે ખબર હોય કે ના હોય, તમે ગર્ભ સંસ્કાર આપો કે ના આપો એની પણ પરવા નથી. બાળકને ગર્ભમાં સંસ્કાર મળે જ છે અને મળે જ છે. ધ્યાન એ રાખવાનું છે કે સારા આપવા કે ખરાબ. જો તમે ધ્યાન આપીને સારા સંસ્કાર નહીં આપો તો ખરાબ સંસ્કાર તો બાળક લેવાનું જ છે. જે માતા ક્રિયા કરે છે, જે જુએ છે, આપણે તો કહેવા છે કે માને સારું ખવડાવો તો બાળક સારું આવે, માતા સારું ખાય તો બાળક સારું આવે. તો શું સારું ખાય એ બાળક સુધી પહોંચે છે? આ બહુ મોટો પ્રશ્ન છે. આપણી 5 કર્મેન્દ્રિયો છે. એ 5 કર્મેન્દ્રિયો દ્વારા જે કંઈ પણ માતા કરે છે એ બધું જ બાળક સુધી પહોંચે છે. જેમ કે માતા ખાય છે બાળક સુધી પહોંચે છે, તેમ માતા જે બોલે છે ને એ પણ બાળક સુધી પહોંચે છે. માતા જે વિચારે છે એ બાળક સુધી પહોંચે છે. માતા જે જુએ છે બાળક સુધી પહોંચે છે. માતા જે સાંભળે છે બાળક સુધી પહોંચે છે. માતા જે કરે છે, જે એક્શન છે એનું, એ પણ બાળક સુધી પહોંચે છે. અને એટલે જ તો આની અસર નેક્સ્ટ આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિ નેક્સ્ટ ઓકે નેક્સ્ટ બસ. આપણે ત્યાં હું તમને એક પ્રશ્ન પૂછું. આમાંથી કોઈએ પોતાના બાળકનું નામ રાક્ષસ ઉપરથી રાખ્યું છે? રાક્ષસ, કોઈ પણ રાક્ષસ, કંસ રાખ્યું એવો કોઈ છે નહીં? કોઈ સાંભળ્યું હોય કે અમારા સગામાં એક છે અને કંસ રાખ્યું એવું કોઈ છે? નથી. પછી રાવણ વાળું કોઈ છે? રાવણ વાળું છે? અરે વાહ, શું! એટલે આપણે ઘણી વાર ગુસ્સામાં કે રાવણ જેવો છે એ સીધી વાત છે. નામ જ રાવણ રાખવાનું.
તો બહુ સારું કહેવાય. હા, સરનેમ નહીં, નામ રાખવું. સરનેમ તો કદાચ વંશ પરંપરાગત રાવણમાંથી રાવણ થઈ ગઈ હોય એવું બને. અપભ્રંશ આપણે ત્યાં બહુ થાય છે, એટલે એમાં થઈ ગઈ હોય, જુદી વાત છે. તો કોઈએ રાવણ નથી રાખ્યું, કોઈએ નામ કંસ નથી રાખ્યું, વિભીષણ નથી રાખતા આપણે, ભલે ફાળો હતો કોઈ નથી રાખતા. પણ હું તમને ગેરંટી મારું છું કે એક રાક્ષસનું નામ આપણે બધા રાખીએ છીએ મોટા ભાગે. પણ તમે સાંભળી જશો કયો રાક્ષસ? ચલો કોણ કહેશે? યસ, પ્રહલાદ. પ્રહલાદ કોને ક્યાં જન્મ્યો? ભાવસારને ત્યાં જન્મે કોણ હોય? બોલો, ભાવસાર. રાક્ષસને ત્યાં જન્મે કોણ હોય? રાક્ષસ. તો પ્રહલાદ રાક્ષસને ત્યાં જન્મ્યો તો આમ તો રાક્ષસ જ થયો ને. કુળથી શું થયો? રાક્ષસ. આપણે નામ રાખીએ છીએ કે નથી રાખતા? રાખીએ છીએ. કેમ રાખીએ છીએ? કારણ કે એની માતા કયાદુ જ્યારે ગર્ભવતી હતી અને એના પિતા હિરણ્યકશ્યપુ એણે નક્કી કર્યું કે આપણે વિષ્ણુને મારી નાખવા. નાના મોટા સંકલ્પ જ નહીં કરવા, વિષ્ણુને જ મારી નાખવા. લો, રાક્ષસો જેવા તેવા નતા, બહુ બળવાન હતા. એટલે તપ કરવા ગયો. આ બધું ઇન્દ્રને ખબર પડી કે આ ગયો છે આપણે એનો છોકરી પત્ની છે, પ્રેગ્નન્ટ છે, તો એની પત્નીને જ મારી નાખીએ તો છોકરો અંદર જ મરી જાય. ચિંતા નહીં, કારણ કે બાપ કરતા બેટા સવાયા. બાપ વિષ્ણુને મારવાની વાત કરે, છોકરો અહીં ભૂમિ કરશે, એની કરતા અંદર જ જવા દો. એટલે તરત જ ઇન્દ્રદેવે કિડનેપ કરી. કોને? કયાદુ, હિરણ્યકશ્યપુની માતા. એટલે કિડનેપ કરવાનો રિવાજ પણ પહેલેથી ચાલે છે આપણે. રાવણે કિડનેપ કર્યા સીતાજીને, ઇન્દ્રએ આને કિડનેપ કરી, આ બધું ચાલ્યું આવે. તો કિડનેપ કરી અને લઈ જતા મારવા માટે લઈ જતા. વચ્ચે નારદજી મળ્યા. નારદજી કે ક્યાં જાઓ છો ઇન્દ્રદેવ? તો ક્યાં મારી નાખવાનું. સગર્ભા સ્ત્રીને મરાય નહીં, અત્યંત પાપ લાગે, ના મરી શકાય. તમે મારશો તો તમારું ઇન્દ્રાસન છીનવાઈ જશે. ઇન્દ્રદેવ ગભરાઈ ગયા. ઓહો, તો શું કરવાનું? તો કે કઈ નહીં, તમને શું ચિંતા છે કે આનો છોકરો રાક્ષસ થશે, એનો બાપો આવો છે, છોકરો કેવો થશે? તો કે એની ચિંતા જવા દો, આનો છોકરો રાક્ષસ નહીં થાય, એની જવાબદારી માને, ગેરંટી માને. તો કે તો વાંધો નથી. અને કયા ગુને લઈ ગયા? નારદજી પોતાના આશ્રમમાં લઈ ગયા. ત્યાં રોજ સવાર સાંજ ભગવાનની કથા વાર્તા ભજન કીર્તન બધું જ થાય, બધું જ થાય. અને એ માહોલની અંદર કયા 9 મહિના રહ્યા અને જે બાળક જન્મ્યો કોણ? પ્રહલાદ. તમે વિચાર કરો, અત્યાર સુધીનો ઇતિહાસ ચેક કરો, 10 અવતારનો ઇતિહાસ ચેક કરો. એક જ વ્યક્તિ માટે જે ભગવાને જન્મ લીધો હોય ને એમાં એકમાત્ર પ્રહલાદજી છે. એક પ્રહલાદજી માટે ઋષિ અવતાર કર્યો. બાકી બધા અવતારમાં 10 જણ, 50 જણ, 100 જણ, 500 જણ, વધારે લોકોનું કલ્યાણ કરવાનું હોય તો ભગવાન આવે. પણ એક જ વ્યક્તિ માટે આયા હોય ને, કોની માટે આયા છે? પ્રહલાદ માટે. એવો ભક્ત થયો. વિચાર કરો કે રાક્ષસને ત્યાં પ્રહલાદ જન્મી શકે અને આપણા ઘેર પ્રહલાદ ના જન્મે, આપણે કેવા? આપણી જાતને પ્રશ્ન પૂછવાની જરૂર છે કે રાક્ષસ ધારે, એક માતા ધારે કે મારે ત્યાં પ્રહલાદ જન્મે અને આપણે ત્યાં ના જન્મે, તો આપણે વિચારવાની જરૂર છે કે ક્યાં ખામી છે. માતું ધારે તો આ ટાઇટલ છે અને ટાઇટલ નથી, આ હાકલ છે. આ હાકલ કરવામાં આવે કે જો મારા તું ધારીશ ને તો તું ધારીશ એવા બાળકને જન્મ આપી શકે. જો મારા જીજાભાઈ એને માંગ્યું છે કે મારે એવો સંતાન આવવું જોઈએ જે મુગલોના ત્રાસથી આ દેશને આઝાદ કરાવે, અને ત્યારે શિવાજી જન્મ્યા છે. શિવાજીનો જન્મ એમને નથી થતો. તમારે શિવાજી જોતા હોય ને મહેનત. અત્યારે લોકો શું વિચાર કરે? શિવાજી મારતે નહીં, પાડોશી આવે ચાલે. કે આપણે જ્યાં આપણને હેરાન કરે, કારણ કે શિવાજી બધા નાનપણથી શૂરવીર, એટલે નાના મોટા ઝઘડા રોજ કરતા, રોજ તમારે જવું પડે એમાં. પાડોશી જ્યાં શિવાજી હોય આપણે ચિંતા નહીં, સોસાયટી એક શિવાજી ચાલે, 2-4 માટે અંદર ડટા થાય. પણ માંગ્યા વગર માતાની જાગૃત. આપણે મહાભારત કેટલાય વાંચેલું છે? સોરી, ખોટો પ્રશ્ન પૂછાઈ ગયો. કેટલાય જોયેલું છે? વાંચેલું એવું છે કે હા જોયેલું. બી.આર. ચોપરાનો ખૂબ ખૂબ આભાર માનીએ કે એમણે સરસ મહાભારત બનાવી અને એ પછી હમણાં પણ ચાલે છે, એમનો પણ આભાર છે. અભિમન્યુને કોણે માર્યો? એક સામાન્ય પ્રશ્ન છે. અભિમન્યુને કોણે માર્યો? જેને યાદ હોય એ કહી શકે. અહીંયા બેઠા છે મારે. અભિમન્યુને કોણે માર્યો? હા, જયદ્રથ. વેરી ગુડ. જયદ્રથ. અભિમન્યુને કોણે માર્યો? જયદ્રથ. સત્ય વાત, એકદમ સનાતન સત્ય વાત છે. પણ તત્વચિંતકો એવું કહે છે કે અભિમન્યુને માર્યો જયદ્રથે નથી, અભિમન્યુને માર્યો એની માતા સુભદ્રાએ. કેમ? કારણ કે 7 કોઠા વિંધવાના જ્ઞાનમાં 6 કોઠા વિંધવાનું જ્ઞાન મળતું હતું ત્યાં સુધી સુભદ્રા જાગતી હતી, અને 7મો કોઠો વિંધીને નીકળવાનું જ્યારે જ્ઞાન આપવામાં આવ્યું ત્યારે સુભદ્રા સૂઈ ગઈ, અને સૂઈ ગઈ તો એ
સાતમા કોઠા વિદ્વાનું જ્ઞાન એના દીકરાને ન મળ્યું અને એના દીકરાને વિઘ્ન આવ્યું, એનો દીકરો મરાયો. જે માતા અત્યારે અજાગ્રત છે, ગર્ભાવસ્થા દરમિયાન જે માતા અજાગ્રત છે ને, એના દીકરા દીકરીઓને ભવિષ્યમાં વિઘ્ન આવી શકવાની સંભાવના છે, કારણ કે તમે અજાગ્રત છો. એનો મતલબ એવો નથી કે સગર્ભાઓને સુવા નહીં હો, અને સીધો મતલબ નહીં કાઢવાનો કે ગર્ભાવસ્થા એટલે 9 મહિનાના જાગરણ, એવું નથી. પણ સૂતી વખતે પણ જાગૃતતા હોવી જોઈએ. શું જાગૃતતા? હું જે વિચારું છું તે મારા બાળક સુધી પહોંચે છે, હું જે કરું છું મારા બાળક સુધી પહોંચે છે. તમારા દરેક એક્શન એ તમારા બાળક સુધી પહોંચે. હમણાં અમેરિકાની અંદર એક બેનને એક બાળકનો જન્મ થયો. ડોક્ટર બાળકને નાવા કાપી અને નવડાવી અને પહેલી જ વાર એની માતાના ખોળામાં મૂક્યું. માતાને ખોળામાં મૂક્યું અને માતાએ પહેલી જ વાર પોતાની દીકરીને જોઈ અને ડોક્ટરને પ્રશ્ન પૂછ્યો. શું પ્રશ્ન પૂછ્યો? કે મને કેવું લાગે છે કે ગુસ્સામાં હોય. કોણ ગુસ્સામાં હોય? જન્મેલી છોકરી ગુસ્સામાં હોય એવું લાગે. એટલે ડોક્ટર કે બેન એવું ના હોય, જન્મેલા છોકરાને લીધે ગુસ્સો ના હોય. ગુસ્સો તો આપણું જોઈને છોકરાઓ કરતા શીખે. બાળકમાં એવા કોઈ ઇમોશન્સ હોય જ નહીં. આ તો હજુ તાજું જ જન્મેલું બચ્ચું છે, આમાં કઈ ઇમોશન્સ ના હોય. એટલે તમે ભૂલી જાઓ બધું. આ તો તમને અત્યારે ડિલિવરી થઈ છે એટલે સ્ટ્રેસ અને બધું હોય, એના લીધે તમને એવું લાગે છે કે આ ગુસ્સામાં છે, બાકી એવું કઈ છે નહીં. એટલે માતાને તો સાચી વાત છે, કરે એવું હશે. અને માતા પણ ભૂલી ગયા. દીકરી ધીરે ધીરે મોટી થઈ. દીકરી મોટી થઈ અને જેમ જેમ દીકરી મોટી થતી ઘરની અંદર નાના મોટા ઝઘડા માતા સાથે ચાલ્યા જ કરે. અને દીકરી 12 વર્ષની થઈ. 12 વર્ષની થઈ અને કંઈક નાની મોટી છડકાછડ અંદર થઈ હશે માતા સાથે. અને માતાએ કીધું, હા તું તો જન્મી હતી ત્યારે મારા ઉપર ગુસ્સે હતી. આવું બધું કહી દીધું. કારણ કે સ્ત્રીઓની આદત હોય, ઝઘડો થાય ને પહેલેથી ચાલુ કરે. જોજો ભાઈઓ ને તો અનુભવ હશે. ગમે ત્યારે તમારો ઝઘડો થાય તમારી પત્ની જોડે એટલે શરૂઆત ક્યાંથી થાય? મેં તો મારા બાપાને નાક પાડી કે આની જોડે મને ના પહેરાવતા, પણ મારા બાપાએ મારું માન્યા નહીં. 40 વર્ષ લગ્નને થઈ ગયા હોય અને પછીના ઝઘડા વગર શરૂઆત ક્યાંથી કરે? મેં મારા બાપાને ના પાડી. આદત છે, સ્ત્રી સહજ લાક્ષણિકતા. એમાં કંઈ ખોટું નથી, હોવું જ જોઈએ, કારણ કે તમારી મેમરીને તાજી રાખે છે. તો આ બેને પણ પહેલેથી શરૂઆત કરી કે હા તું તો જન્મી ત્યારે ગુસ્સે હતી. અને દીકરીએ કીધું હા હું ગુસ્સે હતી. એટલે માતાને આઘાત લાગે કે જન્મી ત્યારે ગુસ્સે. હવે આપણે જે દિવસે જન્મ્યા હતા કઈ યાદ છે? કોઈ યાદ જ હાથ ઊંચો કરો. કયા દવાખાનામાં હતા, કોણ ડોક્ટર હતું, એનો ચહેરો કેવો હતો, કપડા કેવા પહેરતા, ચાંદલો કરે ખબર તો પડે, કાનમાં બુટિયા હતા કે નહીં, જે કઈ યાદ હોય હાથ ઊંચો કરો. કોઈને જન્મનો દિવસ યાદ નથી, કોઈને યાદ નથી. પણ આ દીકરીએ કીધું કે હા, હું ગુસ્સે હતી. એટલે માતાએ તરત પ્રશ્ન પૂછ્યો કે કેમ? તું કેમ ગુસ્સે હતી? અને દીકરીએ જવાબ આપ્યો. દીકરીએ કીધું કારણ કે તારે તો દીકરો જોઈતો હતો ને. હવે આ માતા કન્ફેસ કરે છે કે મેં મારા પતિને, મારી બહેન, બહેનપણી, નણંદ, ભોજાઈ, સાસુ, સસરા, મા, બાપ કોઈને વાત કરી નથી કે મારે દીકરો જોઈતો. હા, કોઈને કરી હોય અને પછી કોઈ એની માને કહી દીધું હોય તો જુદી વાત છે, એ છોકરીને કહી દીધું હોય તો જુદી વાત છે. પણ આ સ્ત્રી કહે છે કે કોઈને નથી કીધું, મારે દીકરો જોઈતો હતો, પણ મારા મનમાં સતત ઈચ્છા હતી કે મને દીકરો આવે તો સારું. અને 7મા મહિને સોનોગ્રાફી અમેરિકામાં તો થાય છે, ત્યાં સોનોગ્રાફી કરીને ખબર પડી કે આ તો દીકરી છે. પછી પણ મારા મનની અંદર સતત એક જ ઈચ્છા રહી કે મને દીકરી ભગવાને ક્યાં આપી, આના કરતા દીકરો આપ્યો તો સારું હતું. મને દીકરી ક્યાં આપી, આના કરતા દીકરો આપ્યો તો સારું હતું. આ જ વિચાર મારા મનમાં સતત રહેતો. બાળકને ક્યાંથી ખબર પડી? માતા જે વિચારે છે એની અસર બાળક ઉપર થાય છે, સીધી થાય છે. તમારા વિચારની અને તમારા જોવાની અસર થાય છે. તમારા જોવાની અસર. એક અમેરિકન દંપતી એને ત્યાં બાળક જન્મ્યું. હવે અમેરિકન દંપતી બે દોડ્યા. આપણે જાણીએ છીએ અમેરિકાના તો બધા કેવા હોય, દોડ્યા. તો બંને જણે ત્યાં બાળક જન્મ્યું. બાળક કાળું, બ્લેક કલર જાય, પૈસા પાછા એકદમ. એટલે પતિએ તો તરત કહી દીધું ભાઈ આ મારું બાળક છે નહીં. હાથ ઊંચા કરી દીધા કે તે ક્યાંક
વ્યભિચાર કર્યો છે, પરપુરુષનો સંગ કર્યો છે, બાકી હું દોડો તું દોડી બાળક કાળું કેમનું? શક્ય જ નથી. અને તલાક સુધી વાત પહોંચી ગઈ કે ભાઈ આવી સ્ત્રી સાથે મારે રહેવું નથી. તલાક સુધી વાત પહોંચી ગઈ. અને અત્યારે સારું છે, ટેકનોલોજીનો વિકાસ થઈ ગયો છે. ટેકનોલોજીનો વિકાસ થયો છે એટલે તરત જ ડીએનએ ટેસ્ટ, એટલે છોકરાનું બ્લડ લીધું, બાપનું બ્લડ લીધું, બંનેનો ડીએનએ ચેક કર્યો, ડીએનએ મેચ કર્યો, ડોક્ટર કે ભાઈ કાળું હોય તો તમારું છે, લઈ જાઓ. આમાં કઈ ચાલે એવું છે કે ડીએનએ મેચ થઈ ગયો, હવે આમાં શું કરવાનું? ડીએનએ મેચ. પણ હું દોડો આ દોડી બાળક કાળું કેમનું? એટલે ડોક્ટર કે એ અમે સંશોધન કરી આપીએ, એની માટે જુદી વાત છે તમારું એક નક્કી કરવું, તલાક કેન્સર કે ઓકે ડન. અને ડોક્ટર રિસર્ચમાં પડી ગયા. રિસર્ચ કરતા કરતા ખબર પડી કે માતા જે રૂમમાં સૂતા હતા 9 મહિના પ્રેગ્નન્સી દરમિયાન, ત્યાં આ બેડમાંથી ઊભા થયા 6 ફૂટનો ફોટો હતો. 6 લાઈફ સાઇઝ ફોટો. કોણ? માઇકલ જોર્ડન. કાળીઓ છે ને બાસ્કેટબોલનો, કે અમેરિકામાં એ લોકો ક્રેઝ એનો. તેને ગમતો હશે માઇકલ જોર્ડન. રોજ ઉઠે કોને જોવે? માઇકલ જોર્ડન. રોજ ઉઠે કોને જોવે? માઇકલ જોર્ડન. તો ઘેર કોણ આવે? કોણ આવે? માઇકલ જોર્ડન. એટલે આપણે જે કહેવાય છે કે તમે જે સગર્ભા સ્ત્રી છે એને એના રૂમની